હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે સવારમાં સ્કૂલે જઈએ છીએ. તો અત્યારે કેટલા વાગ્યા છે? 8:15 વાગ્યા છે ને. જીએનસી થઈ ગઈ છે રેડી. તો ચાલો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. હમણાં રિક્ષા આવશે એની. તો ચાલો આપણું અત્યારથી રૂટીન કામ ચાલુ થઈ જશે. જીએનસી જશે એટલે તો જીએનસી જાય એટલે આપણું બધું થઈ તો ગયું છે કમ્પ્લીટ. અત્યારે બધું કામ તો સવારમાં વાસિંદાને તો આપણે સામેણાને તો બધું કાઢી નાખીએ. 7-7:30 વાગ્યામાં જ એ બધું આપણું કમ્પ્લીટ થઈ જાય. અત્યારે આપણે નાસ્તો કરી અને વાસણ કરવાના છે નહીં જ્યાંથી. બાકી સવારે તો બધું કામ થઈ ગયું. કપડાં પણ મશીનમાં નખાઈ ગયા, બધું થઈ ગયું. અને એક રસોડું ક્લીન કરવાનું છે અને વાસણ કરવાના છે. તો ચાલો, આજે મારું પાર્સલ આવ્યું છે, કાલે આવ્યું છે. તો એ પાર્સલ તમને હું બતાવી દઉં. મેં નાનકડું મંગળસૂત્ર મંગાવ્યું છે તો એ તમને બતાવી દઉં. અને વીરપુરથી મેં એક રૂમાલ લીધો છે તો એ રૂમાલ તમને બતાવી દઉં. તો બસ 2 વસ્તુ તમને બતાવવાની છે. તો પછી ઉપર જાઉં ત્યારે તમને બતાવું. અને અત્યારે જીએનસી થોડીક મૂડમાં નથી. જીએનસીને આવે છે નીંદર. તો હજી એને જવાનું છે 8-10 દિવસ સ્કૂલે, પછી વેકેશન પડશે. પછી વેકેશન પડે ને પછી આપણે એક ટ્રીપમાં જવાનું છે નહીં જીએનસી? ક્યાં જવાનું છે? સીધ જવાનું. વેકેશનમાં ક્યાં ફરવા જવાનું? કેમાં જવાનું છે? કેમાં જવાનું છે? બસમાં જવાનું. ડેડીએ શું કીધું હતું? કેમાં જવાનું કીધું હતું? હે? કઈ દે બતાવી. પ્લેનમાં. તો જોઈએ આપણે કે જીએનસીની વાત સાચી છે કે ખોટી. જીએનસીની વાત સાચી છે કે ખોટી આપણે જોઈએ. તો હમણાં વેકેશન પડે ને પછી આપણે છે ટ્રીપમાં જવાનું, પણ કંઈ ફાઇનલ નક્કી નથી. પછી જોઈએ આપણે. જો જીએનસી કહે છે ને કે પ્લેનમાં, તો જોઈએ છે નહીં જીએનસી. તો ચાલો, આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. જીએનસી ગઈ છે સ્કૂલે. તો એમાં છે રોટલી અને આપણે આજે કપૂરિયા બનાવ્યા હતા. તો કપૂરિયા છે. જીએનસી ચિપ્સ લઈ ગઈ હતી તો ચિપ્સ છે અને ચા. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. અને વળી અને પાપડ છે તો મારે જોતું હશે તો લઈશ, બાકી આટલું ખાઈ લઈશ. તો જો જીએનસી આવી ગઈ છે સ્કૂલેથી. અને જીએનસીને મેં છે ને ડ્રોઈંગ બુકમાં ડ્રોઈંગ કરી દીધું છે કે તું હવે એમાં કલર કર. તો એ ભાઈ જો કલર ને બધું લઈને બેઠી જ છે. એટલે હવે એમાં કલર કરશે. એ એમ કહેશે કે મમ્મી મને આમાં તમે કલર કરી દો કે એમાં કયો કલર કરવાનો, પછી હું કરું. એટલે પછી કરશે, પછી તમને બતાવું. અને જીએનસી એક કાલે છે ને ફની હું દોઈ હતું જીએનસી તે કાલે મોમ ને ડેડ કેવા 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 આ કંટાળા. તો જીએનસી છે ને કાલે અહીંયા બોર્ડમાં છે ને મારું અને એના પપ્પાનું ચિત્ર કર્યું હતું. એટલે કે ખાલી ફેસ જ હતા એમ, પણ ચિત્ર જોઈને શું આવે એવા ચિત્ર હતા. તો જો તમને હું અહીંયા સ્ક્રીન ઉપર નાખી દઉં છું કે એને કેવું ચિત્ર બનાવ્યું. તો પહેલું ફર્સ્ટ ટાઈમ જીએનસી બનાવ્યું છે એના હાથે. તો એમાંથી જ શીખે. એમ કે જેવું એને ભલે ગમે એવું કર્યું પણ એમાંથી જ ધીરે ધીરે શીખે. તો જો હું તમને બતાવું કે કેવું ચિત્ર છે. તો જોયું કે કેવું ચિત્ર હતું. કેમ કે જોઈને શું આવે ને એવું ચિત્ર છે. એમાં ખબર નથી પડતી કે મમ્મી કોણ છે ને પપ્પા કોણ છે. એટલે પહેલાં ઊભા જ નહીં કે એ પપ્પા છે ને બીજી છે ને એ મમ્મી છે. તો ચાલો, તો અત્યારે જો જીએનસી આવીને એનું લંચ તો પૂરું ફિનિશ કર્યું જ ના હોય એટલે લંચ ફિનિશ કરે છે. અને મેં ડ્રોઈંગ બુકમાં ડ્રો કરી દીધું છે એટલે એ હવે કલર કરશે. તો ચાલો તમને હું બતાવું. હું હમણાં કરી દઉં તને કલર કે કયો કલર કરવાનો. તો ચાલો, હું તમને જે લઈ આવી છું ને એ તમને બતાવવાનું છે તો એ હું તમને બતાવી દઉં. પાછળ નવું આવે છે સરકારનું. એને મમ્મીને એમ કહેતું હોય અલે ઓલા મેડમને નહીં ઓલા મેડમને જયશ્રી મેડમને એમ કહેતું હોય કે છે ને મમ્મી એમ કહેતું હોય મેં ભૂલી જતી હોય નહીં, મેડમ ને મમ્મી બોલાઈ જતું હોય. મમ્મી ખાઈને જો કરી લીધું ચિત્ર, બગાડી લીધું. થાકી ગઈ બિચારી. તો ચાલો તમને બતાવી દઉં
કે મેં વીરપુરથી કયો રૂમાલ લીધો હતો. તો મેં છે ને વીરપુરથી આ રૂમાલ લીધો હતો. જો કચ્છી વર્ક છે અને વચ્ચે વચ્ચે આભલા છે, કાચના છે આપણે સ્પોન. તો મેં આ રૂમાલ લીધો હતો. તો આ રૂમાલ છે ને આપણે જોલા ઊનના રૂમાલ આવતા હોય ને એ રીતે આ છે, માથે ડીશમાં આપણે ઢાંકતા હોય ને એ રીતે. તો અહીંયા તો મેં આવો રૂમાલ જોયો નથી અને ત્યાં મને ગમ્યો ને તો મેં આ લઈ લીધો. તો તમે કોઈ અહીંયા જોયો છે કે નહીં, કે અહીંયા મળે છે કે નહીં, મને કોમેન્ટ કરજો. અને જેમ છે ને પગ માર્યા જ કરે છે મોબાઈલ. તો કેવો લાગ્યો રૂમાલ કોમેન્ટ કરજો. અને બીજું છે મારું પાર્સલ આવ્યું તો મેં તમને કીધું હતું જેમ છે ના કર તો એ તમને બતાવું કે પાર્સલ મારું જો ફ્લિપકાર્ટમાંથી આવ્યું હતું તો મેં ઓપન કરી દીધું હતું. પણ 2-3 દિવસ થઈ જાય ને એટલે મારે ઓપન કરી લેવું પડે, કેમ કે પછી વિડીયો બનતો ના હોય અને પાર્સલ પછી સારું નીકળે ના નીકળે તો રિટર્ન કરવા થાય એટલા માટે. તો જો નાનકડી ડબ્બી છે, સરસ મજાનું પેકિંગ કરેલું આવ્યું છે. તો આપણો અવાજ થોડોક ધીરો કરી બાકી તમને કદાચ અવાજમાં આવતો હશે. તો મેં છે ને મંગળસૂત્ર મંગાવ્યું છે. તો એકદમ મસ્ત મંગળસૂત્ર આવ્યું છે અને એની ડિઝાઇન પણ બહુ મસ્ત છે, મને બહુ ગમ્યું. તો જો દેખાય છે કે નહીં. તો આવી રીતે ચોરસ નીચે પેન્ડલ જેવું આવે ને એમાં ચોરસમાં નીચે વ્હાઈટ મોટી છે અને બ્લેક મોટી અહીંયા થોડાક જ નાના છે. અને આવી રીતે સિમ્પલ ચેન છે સરસ મજાનું. તો બહુ એકદમ ક્યુટ મંગળસૂત્ર છે, મને બહુ ગમ્યું. તમને પહેરીને બતાવી દઉં. તો જો આ રીતે છે મંગળસૂત્ર નાનકડું. નીકળો બચ્ચા. તો આ મંગળસૂત્ર કેવું લાગ્યું ને મને કોમેન્ટ કરજો ને. અને લિંક જોતી હોય ને તો તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દે. અને એમાંથી ના આવતી હોય તો મને કોમેન્ટ કરજો તો હું તમને પર્સનલી પણ નાખી દઈશ. તો અત્યારે તો કાઢી નાખું છું કેમ કે ગરમી છે ને એટલે મને ગરમીમાં તો ઘરમાં કંઈ પહેરવું જ નથી ગમતું, ગળામાં કે એમાં કંઈ. તો જો કેવું લાગે છે ને મને કમેન્ટ કરજો, મને બહુ મસ્ત લાગ્યું. અને કેટલાનું આવ્યું છે ને એ પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર નાખી દઉં છું કે કેટલાનું આવ્યું છે. તો ચાલો આ 2 વસ્તુની શોપિંગ આપણી હતી. અને હજી મારું એક સુરતથી પાર્સલ આવવાનું છે. તો સુરતથી પાર્સલ આવશે ને એ તમને હવે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે સુરતથી પાર્સલ આવ્યું છે ને એમાં શું છે. તો છે તો કપડાં જ, તો બતાવી દઈશ કે કેવા છે કપડાં. તો ચાલો હવે બધાને બાય નહીં, પણ અત્યારે તો આપણે હવે નીચે મમ્મી રસોઈ બનાવે છે અને મારે આ બધું કામકાજ કરવાનું એટલે હું એ કરું છું. તો હવે આપણે રસોઈ બની જાય પછી જમી લઈએ. અને જ્યાં છે ક્યાંની અહીં મસ્તી કરો છે તો કેટલા દિવસ થશે ને સ્ટુડિયોમાં જવાનું મન છે પણ વીકી ફ્રી ના હોય ને એટલે જવાતું નથી. તો આપણે ટ્રાય કરીએ આજે, જો પૂછીએ ને ફ્રી હશે ને તો જઈ આવશું કાં પછી વી-માર્ટમાં જઈ આવશું. કેમ કે મારા જીએનસીના છે ને ટી-શર્ટ લેવા છે. તો આપણે બેમાંથી એક જગ્યાએ ત્યાં જઈ આવવાના જ છે. તો ચાલો જોઈએ આપણે કે વી-માર્ટમાં જઈએ કે સ્ટુડિયોમાં જઈએ. તો આપણે ટાઈમ મળશે ને એ પ્રમાણે જઈશું. જો જીએનસી જો ટ્રેન પાછા કર્યા. આ કોણ લાગે ખેતરમાં ઊભો એક ચાળિયો. પાછા એમાં ડીલ પણ દોરે છે. કોણ છે જેન્સી?
એ તનિષભાઈ ના જીએનસી. સરસ. ઓકે, તો હવે નીચે જશું. હાલો. તો જો મમ્મી ઘરે આવી ગઈ છે અને આ બે માતાજી જમવા બેસી ગઈ છે. ને જીએનસી કોણ? અશ્વી, જીએનસી ની ફ્રેન્ડ અશ્વી. કંઈક મનમાં આવ્યું હોય તો શું આવે એવું એમને નહીં મજા શું આવે ના. તો ચાલો આપણે છે ને અત્યારે સાંજ થઈ ગઈ છે અને આપણે જાય છે બજારે, કેમ કે તનિષ અને એની એમુમાસી છે ને ઓલું આપણે જોવાનું કંઈક ને કંઈક છે ને લઈને બેસી જ જાજા. તો એ બે છે ને ઓલી કલર ચેલેન્જ વાળી ગેમ આવે છે ને એ બે રમવાના છે. તો આપણે રવિવારે મમ્મી ઘરે જાશું ને તો એ માંગી તનિષ માટે લઈ આવશે બધું અલગ અલગ કલરનું અને આપણે એમાંગી માટે લેવાનું છે. તો તીર્થાએ અને એની પિયા માસે કર્યું હતું ને એટલે કે મમ્મી આપણે પણ એ કરીએ કે એટલે તો એ બે એટલે કે હું ને એ કરીએ એમ આપણે બે કરીએ. તો આપણે બેને તો લીધેલું ખબર પડી જાય તો તું ને તારી માસી કરો એટલે એ બે કરે છે. તો ચાલો આપણે છે ને એ લઈ આવીએ. તો અમે 8 કલર રાખ્યા હતા પણ એમાં 10 કલર કરી નાખ્યા છે એટલે 10 કલર આપણે કરવાના છે. તો ચાલો આપણે લઈ આવીએ. અને મારું શું કહેવાય સુરતથી પાર્સલ આવી ગયું છે તો એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. જલ્દી રેડી થઈ જાય, બાકી જીએનસી અહીં છે ને ઉથલ પાથલ કરી નાખશે. અને જો જીએનસીને જે મેં માથું ના થોડાવ્યું ને તો એના હાથાથી લિપસ્ટિક કરી દીધી. જો મોટું સીધું રાખ. એના હાથે જો લિપસ્ટિક ને બધું કરવા માંડી જાય. ચાંદલો હાથે કરી લીધો, લિપસ્ટિક હાથે કરી લીધી જ. એમ ના કર. તો ચાલો આપણે રેડી થઈ અને વિકી આવે ને પહેરવા એટલે જઈએ. જીએનસી જોજો પાણીની બોટલ દેખાઈ ગઈ ને જીએનસી ઊભી ગઈ. મૂકી દે જીએનસી, આપણા કામનું નથી. બીજો પર્પલ કલર છે, એક આમાં નવો આવ્યો છે, રેડ કલર છે. તો જો જીએનસી માટે જીએનસીનો બર્થડે છે તો આપણે જોવા આવ્યા છે. હાલો તો પપ્પાને તેડી આમ જો તે શું કીધું તું કે ખાલી જોવાનું જ છે, લેવાનું પછી ડેડી આવે ત્યારે. હો બર્થડે આવશે ને તારો ત્યારે જોઈ લીધું ને આવું લેવું જ ને બસ. ચાલો તો પપ્પાને ફોટો બતાડીશું કે આવું એવું છે. તો જીએનસીને લાગી ગઈ છે તરસ એટલે અમે સોડા પીવા ઊભી ગયા છે અહીંયા. હે જીએનસી, જીએનસી ન જવાબ દેતો. તો તનિષને ને જીએનસીને આવું તો અત્યારે જમ્પિંગમાં, તો આપણે જમ્પિંગમાં લઈને આવ્યા છે અત્યારે. ખાઈ લીધું વોટરમેલન. ખરા